નર્મદા જિલ્લાના સાગબારા જંગલ જમીન ખેડાણના મામલે આદિવાસીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ ધરણા પ્રદર્શનનો આજે 9મો દિવસ છે। ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારના આદિવાસીઓ છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી એટલે કે 1988 થી જંગલ જમીન ખેડીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે। જે અંગે તેમણે આજે સાંસદ મનસુખ વસાવાને રૂબરૂ મળીને જમીન ખેડાણના પુરાવાઓ સબમિટ કર્યા। वन विभागनी खोटी वातों न आवे कारण के सूरत वन विभाग आ जमीन खाली करावीने प्लांटेशनना नामे करोड़ों रूपिया हड़पवानुं अने आदिवासीओने अंदरो अंदर लड़ाववानुं मोटुं कावतरुं रचाई रह्युं छे। आदिवासीओनो न्याय अपाववा माटे पोते आ मामले फरीथी मुख्यमंत्री समक्ष रजूआत करशे तेवी खातरी सांसदे आपी छे। आ जंगलनी जमीन सागबारा पासेथी छोड़ावी અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને મળે એવું હોત તો મને કોઈ વાંધો નહોતો, પણ એ આદિવાસીને ત્યાં મળવાની જ નથી। ઉમરપાડાના ખેડૂતોને એ મળવાની નથી। એ જમીનમાં જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું છે, એટલે આદિવાસીઓને અંદર અંદર લડાવવાના ધંધા આ જંગલ ખાતાના લોકોને, ખાસ કરીને ત્યાંનો ડીએફઓ અને એસીએફ ત્યાં આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે। આદિવાસીને લડાવવાના અને પોતાના પ્લાન્ટેશન કરી અને કરોડો રૂપિયા, લાખો રૂપિયા કમાવાના આ જંગલ ખાતાના ધંધો છે।